નમો નારાયણ. દર્શક મિત્રો, તમારો પ્રશ્ન, પિતૃ કાર્યમાં અમારે કેટલો ખર્ચ થાય? બીજું એવો બી પ્રશ્ન તમારો હતો કે અમને સ્વપ્નમાં પણ ભાસ થતો નથી, તો પિતૃદોષ હશે ખરો? બીજું તમે એ પણ કહેતા હતા કે પિતૃ પ્રમાણ આપે ખરા કે હું છું એમ. તો આ બધાએ આમ તો 3-4 વિડીયો કરેલા છે કે પિતૃ શું સંકેત આપે છે, પિતૃ કાર્યમાં મુંડન કેમ કરાવવામાં આવે છે, ઘરના સંમતિ ના આપે તો આપણે કરવું કે ના કરવું, આ બધા વિડીયો આપણે કરેલા છે, 3-4 વિડીયો કરેલા છે. પણ આ તમારા પ્રશ્નોને અનુલક્ષીને આ એક વિશેષ તમને માર્ગદર્શન માટેનો આ વિડીયો કરીએ છીએ. સૌથી પહેલું તો પિતૃ કાર્યમાં તમે જે બી કરો ને એ શ્રદ્ધાથી કરશો ને, શ્રદ્ધાથી કરો એ શ્રાદ્ધ. સાંભળો બધાયનું, પણ તમારું અંતઃકરણ જે કહે ને એ તમે કરો. કોઈની સાથે સરખામણી ના કરો. એક જણનું સાંભળીને બીજાને પૂછો એટલે એનું દરેક વસ્તુ સરખી નહીં આવે, થોડું તો ડિફરન્ટ આવશે. તો કોઈની સરખામણી નહીં કરો. બધાયનું સાંભળ્યા પછી કોઈ એક ઉપર વિશ્વાસ મૂકો અને એના ઉપર વિશ્વાસ મૂકી અને શંકા કુશંકા કર્યા વગર, કેમ કે શંકાનું કોઈ નિવારણ નથી, કોઈ એક ઉપર વિશ્વાસ મૂકી અને તમે એ કાર્ય કરો. પ્રશ્ન એ હતો કે શું ખર્ચ આવે? તો આપણે લગ્નમાં કોઈને પૂછીએ કે કેટલો ખર્ચ આવે, આના જેવું છે. કોઈ શક્તિશાળી ને કોઈ શ્રીમંત હોય તો ખૂબ દ્રવ્ય વાપરે, કોઈ એવું હોય તો મંદિરમાં ફૂલહાર બી કરે છે. બીજું કે આ એક જાત્રા કરાવો છો તમારા વડીલોને, તો કોઈ સુખી માણસ હોય તો દૂર 4 ધામની જાત્રા, કોઈ નજીકના મંદિરે દર્શન કરાય. તમે કેવા ભાવથી એમને જાત્રા કરાવો છો, હરખીન, એ બહુ મહત્વનું છે. કેટલો ખર્ચ કરો? હા, અત્યારે વ્યવહારિક જીવનમાં અમુક હોય છે કે તન મન ધન વગર આ બધા કાર્ય થતા નથી. મેં આગળ કીધું ને, તન સારું છે, મન છે, પણ આ કળિયુગમાં આ સમયમાં જો ધન ના હોય તો નથી કરી શકાતું. બીજું, મન છે, ધન છે, પણ શરીર સાથ ના આપે તો નથી કરી શકાતું. તન છે, ધન છે, પણ મન નથી માનતું તો ના થાય. તો તન મન ધનથી તમે જેટલા સાત્વિક રહો અને જેટલા ભાવથી તમારી શક્તિ મુજબ જે કાર્ય કરો ને, એ બહુ જ મહત્વનું છે. તમારા વડીલો પણ તમને જાણે જ છે કે ભાઈ તમારી કેટલી એ છે. ઘણી જગ્યાએ એવું હોય છે કે જે મધ્યમ હોય છે ને, બહુ જ એ કરીને એ બહુ જ આનંદથી ધામધૂમથી કરે છે. પણ અમુક લોકો બહુ સુખી હોય છે ને, એ બહુ કંજુસાઈ, પિતૃ કાર્યમાં કંજુસાઈ નહીં કરવી. હા, એટલું બધું બી નહીં ખર્ચવું, એવું બી નથી, પણ આપણી શક્તિ મુજબ આપણને એમ થાય કે ના ઉચિત છે તો એ કરવું જોઈએ. કાર્ય કરતાં તમને આનંદ થવો જોઈએ. પછી મન દુભાઈને અમુક વખતે ગુસ્સો કરતા હોય છે. કાર્ય કરવા જતાને આવતા આનંદથી એ કરવું. આવતી જતી વખતે તમે અંદરો અંદર ઝઘડો ને તો પણ આ કાર્ય સફળ નથી થતું. તો આ ખર્ચ એવી વસ્તુ છે કે તમે જેટલું તમારી શક્તિ હોય એટલું તમે આ કર્મ કરી શકો અને બધાનું સાંભળવાનું. અને આમાં આપણે ક્યાં એ થઈએ છીએ કે ભાઈ ના આટલામાં બરોબર છે, અમે આ રીતે કરી શકીશું. તો એના તીર્થો જે ત્રિવેણી સંગમ હોય એમાં તમે કાર્ય કરી શકો. કાર્ય કરવા જતાં અને આવતા તમારે અમુક વખતે શું છે, બહુ ઝઘડો સાથે અંદરથી એક હાઈકારો નીકળે છે, આટલો બધો ખર્ચો, એવું ના કરશો. તમારી શક્તિ મુજબનો કરો. અંદરથી એકવાર કાર્ય કરી દો, મોટો જમણવાર કરી દો ને પછી ટોટલ મારો ને હો આટલું બધું થઈ ગયું, આટલો હાઈકારો નીકળે ને તો બી એ કરેલું કર્મ ફળીભૂત નથી થતું. અંદરથી નિખાલસતા. ઘરના એક સભ્ય ના પાડે ને આ કાર્યમાં કે આ નથી કરવું તો ના કરતા. આ લગ્ન પ્રસંગની જેમ ઉજવવાનો કાર્યક્રમ છે. કેમ કે લગ્ન પ્રસંગ હોય ને, કોઈ એક વ્યક્તિ રિસાઈને બેઠો હોય તો બધાની નજર એના ઉપર પડે કે શું થયું છે. એમ આપણા વડીલો બી, તમે ખુશ ના હોય ને તો મેં આગળ કીધેલું છે કે બહાર જતા હોય વડીલ આપણે, અને છોકરું રડતું હોય ને તો સાધન ઊભું રાખશે, કાં તો ઊભા રહી જશે ને તરત એને મનાવશે ને પછી બહાર નીકળશે. એને રડતું રાખીને બહાર નહીં જાય. એમ આપણે ઉત્તર ભારત, દક્ષિણ ભારત ક્યાંય બી જાત્રાએ જઈએ છીએ ને તોય બાજુમાં કહીએ છીએ કે ભાઈ ધ્યાન રાખજો. તો આ તો મોટી જાત્રાએ જવાના. સુખી નહીં હો ને તકલીફમાં હશો ત્યાં સુધી તો એમને એમ જ થશે કે મારો દીકરો હજી, કે મારું આ સંતાન હજી દુઃખી છે. તો એ તમે એમનું કાર્ય કરશો, એમને આજીજી કરશો, એમને પ્રાર્થના કરશો કે અમે અમારા કર્મ નિમિત્તે કરીશું, પણ તમારી આત્માની ગતિ કરો, તો એ આગળ ગતિ કરતા હોય છે. ઘરના એક સભ્ય ના પાડે તો આ કાર્ય નહીં કરવું. અપેક્ષા વગર કરો, કોઈ પણ અપેક્ષા વગર. આપણા સનાતન ધર્મમાં એવું કીધું છે કે મા બાપ ગુરુ
આ બધા વડીલોની આગળ અમને જે પૂજનીય છે મા બાપ અને ગુરુદેવ, એમની પાસે પાછું માગવાનું એ નહીં કરવાનું, આપણે આપવા માટે જ એમને એ કરવાનું, આપણે આપવાનું એમને. કેમ કે આપણે એમ કહીએ મમ્મી પપ્પાને કે તમને પેન્ટ શર્ટ લઈ આપું, તમને સાડી મમ્મી લઈ આપું, બોલે એમના બદલામાં મને શું આપશો? તો એ ખોટું પડે, એમાં બદલો ના હોય. એ સમજશે કે મારા દીકરાએ મને આ લઈ આપ્યું, ચલો હું પણ મારા છોકરા માટે આ કરું. આપણે એમના ઋણમાંથી મુક્ત થવાનું છે, એમની પાસેથી અપેક્ષા નથી રાખવાની. ને ભગવદ્ ગીતામાં કીધું છે નિષ્કામ ભાવના કરો ને તો જ. અત્યારે કળિયુગમાં ઘણાને આ શબ્દો ઓછો, તો કર્મ કરીએ પણ ફળ ના મળે તો શું કરવાનું? ઘણી વાર નહીં કોઈ મહારાજ અથવા કોઈ સંન્યાસી એમ કે બેટા આ મંત્ર કરવાનું, હજી તો પેલા લખતા જ હોય ને સામેથી પ્રશ્ન કરે શું ફળ મળે આ મંત્રનું? અને જો ભૂલથી એ મહારાજ અથવા સંન્યાસી એમ કહ્યું કે ખાલી કરવાનું જ બેટા, હા કોઈ આમાંથી કોઈ ફળ ના આવે, તો અંદરથી બોલતા હોય કે શું કરવા આપતા હશે આવા મંત્રો? કશું ફળ ના મળે એવા મંત્રો કરીને શું કરવા? આવું અંદરથી હોય છે. નિષ્કામ ભાવ રાખો તો ફળ મળશે, વાયલું ઉગવાનું જ છે. તમારી ફોઈ, બેન, દીકરી આ બધા જે છે ને એમને ખૂબ રાજી રાખો, એનાથી પણ પિતૃઓ રાજી રહે છે. આ કહેવામાં થોડું કઠિન તો છે જ કે આ બધાને રાજી, જીવનમાં કોઈ જલ્દી આટલું બધું કરવા છતાંય જલ્દી રાજી થતું, પણ આપણું કર્તવ્ય કર્મ કરો કે ના આ મારું કર્તવ્ય કર્મ કર્યું, બરાબર. તમારો અંતરાત્મા કે ના, એનાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. અત્યારનો સમય ખર્ચ કરવા કોઈને પોસાય નહીં, કેમ કે એટલું બધું એ છે એટલે મોટા ખર્ચ કોઈ કરી શકે નહીં, બધાય જાણીએ છીએ. પણ જે વડીલોએ, જે પિતૃઓએ આપણા માટે જે દુઃખ વેઠીને ગમે તેવી પરિસ્થિતિમાં આપણો ઉછેર કર્યો, આપણે એ ઋણ કેમ ભૂલાય? તમારી શક્તિ મુજબ તમે એનું શક્ય એટલો પ્રયત્ન કરો કે તમે ઋણમાંથી મુક્ત કરવા માટે, મુક્તિ મેળવવા માટે ખાસ તમે પ્રયત્ન કરો. જીવનમાં એકવાર આપણા હાથે આ સત્કર્મ થવું જોઈએ પિતૃ કાર્યનું. એવું નહીં કે અમુક લોકોને તકલીફ હોય તો જ કરે છે. પાછા કે પિતૃ નડતા હતા ને એટલે અમે ગયા. પિતૃ નહોતા નડતા, તમને તકલીફો હતી ને એટલે તમે, નહીંતર અત્યાર સુધી તો ક્યાં તમે સાંભળતા હતા. પાછા એવું કે પિતૃ નડતા હતા ને એટલે અમે. પિતૃ કોઈને કશું જ નડતા નથી, આગલા વિડીયોમાં કહેલું જ છે. પિતૃ કોઈ દાડો, દીકરો ગમે તે હોય તો પણ મા બાપ એમની ફેવર જ કરતા હોય છે, દીકરાની વિરુદ્ધ કોઈ ના બોલે. દીકરો સુખી થાય ને એવું દરેક મા બાપ ઈચ્છતા હોય છે, છતાંય પાછા કે અમારે આ નડતા હતા ને એટલે અમે આ વિધિ કરાવી. ના ના ના, એ નડતા નથી, તમે તમારી ફરજ ભૂલ્યા છો. મારી ફરજ છે ને મારું કર્તવ્ય કર્મ છે એમ સમજીને આ કર્મ કરો. પિતૃ કાર્યમાં કોઈ ભાઈ અથવા કુટુંબના કોઈ સભ્ય, કાકા કે કુટુંબ આખું જે તમારું હોય એમાં એમનું ભલું થાય ને એવી રીતે તમે કાર્ય કરો. કદાચ તમે વાત કરી અને જાણકારી કરી કે ભાઈ આ કાર્ય કરવાનું છે, છતાં પણ એ કોઈ કારણસર અથવા નથી માનતો એમ કંઈ નથી આવતા, તો તમારે એને જાણકારી આપવાની ફરજ. એ આવે ના આવે એમનું કર્મ છે, પણ તમારો ભાવના આવી હોવી જોઈએ, જે આગળના વિડીયોમાં પણ કહ્યું છે કે મારો ભાઈ, મારું કુટુંબ બધું પહેલું સુખી થાય. ભલે હું કર્મ કરું છું પણ પહેલો એ મારો ભાઈ, મારું કુટુંબ પહેલું સુખી થાય. એટલે તો સંકલ્પમાં પહેલો જ આવે છે મમ તથા મમ પરિવારે, હું અને મારા પરિવાર, એટલે પરિવાર બધું સુખી થાય. પછી તમે જે રૂબરૂ જોયેલા હોય ને અને જે મૃત્યુ પામ્યા હોય ને, એ તો તમને ખબર હોય કે ભાઈ આ વ્યક્તિ, એમને શું ભાવતું હતું, એમને આ વસ્તુ ગમતી હતી, આ વસ્તુ વધારે ભાવતી હતી, એવી વસ્તુઓનું દાન કરો. એમને જે ભાવતું હતું ને, 13મા દિવસે સજ્યા ભરો છો ને એ વખતે આપણે બધું મૂકીએ છીએ સજ્યામાં કે આ વસ્તુ આ, પણ હું તો આગલા વિડીયોમાં કહી ચૂક્યો છું કે ખાટલામાં મૂકવું એના કરતાં રૂબરૂ આપો ને એનાથી શ્રેષ્ઠ કંઈ જ નથી. રૂબરૂ જેટલું તમે આપશો ને એ છેલ્લે પછી ખાટલામાં કદાચ કોઈ વસ્તુથી તમે નહીં કરી શકો ને તો બી રૂબરૂ ભોગવી ચૂક્યા છે અને એ તમને આશીર્વાદ જ આપશે. હવે છેલ્લો પ્રશ્ન એ હતો કે પિતૃ પ્રમાણ આપે ખરા? જુઓ, તમે કાર્ય કરીને આવો અને તમારા મનમાં આનંદ થાય કાર્ય કરતી વખતે, પિતૃ કાર્ય કરતી વખતે અને પિતૃ કાર્ય કરીને પાછા ફરતી વખતે તમારું મન આનંદ અનુભવે અને જાણે મગજ હળવું થઈ જાય, બધો ભાર હળવો થયો હોય એવું તમે અનુભવો, તો આ પિતૃ આ વિધિથી તૃપ્ત થયા છે. પણ એનો એ જ ઉદ્વેગ હોય, એનો એ જ મન જે છે એ ગુસ્સાવાળું રહ્યા કરતું હોય, તો કંઈક પિતૃ કાર્યમાં કોઈ એમની અતૃપ્તિ હજી પણ રહી ગઈ છે એવું આપણે કહી શકાય. કેમ કે આ કાર્યમાંથી એવું કહે છે ભગવદ્ ગીતામાં કે દેવ સત્વગુણ આપે છે અને પિતૃ અમુક વખતે તામસી પ્રકૃતિ, ઘરમાં ઝઘડા બહુ થાય ને તો પિતૃઓની ઉપસ્થિતિ હોઈ શકે. કેમ કે અતિશય ઝઘડા થવા, કારણ વગર નાની નાની વાતે ગુસ્સે થવું,
આ બધું પિતૃઓનું જે આગળ કીધું છે ને કે પિતૃ શું પ્રમાણ આપે, તો ગુસ્સો થાય એમનું જે છે ને સંકેત કે પિતૃ હોય તો ઘરની બહાર એના જ વ્યક્તિઓ આનંદ અનુભવે, પણ ઘરમાં પ્રવેશ કર્યા પછી બધા અંદર કારણ વગર ગુસ્સો થયા કરે. તો સમજવું કે કેમ કે દેવ સત્વગુણ આપે છે અને જે વાયુ તત્વ એ તામસ પ્રકૃતિ આપે છે. અને નથી કીધું ભગવદ્ ગીતામાં કે દેવોને પૂજનારા દેવોને પામે છે અને પિતૃઓને પૂજનારા આ રીતે તામસ પ્રકૃતિ પામે છે અને મને ભજનારા મને પામે છે. તો એક જ વસ્તુ છે. અને ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ લખ્યું છે કે કહ્યું છે કે બધું છોડી મારા એકની શરણે આવો. તો આ બધું કર્મ કર્યા પછી એને ભૂલી જવાનું, બધું મૂકી દેવાનું, એના મય નહીં બનવાનું. ઘણા લોકો ફોટા મૂકીને એમને થાળ ધરાવે, એમની દરેક વસ્તુ દીવા અગરબત્તી થાળ એના મય રહે છે. એવું નહીં. પિતૃ કાર્ય કર્યા પછી દરેકને વડીલો હોય, દરેકની ભાવનાઓ હોય. એમનાથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી. પહેલા દેવ જ પિતૃનારાયણ છે. પણ એ બધું અતિશય બહુ કરવાથી ને એના મય બનવાથી એ વસ્તુ સતત તમને પિતૃ કાર્ય કર્યા પછી પણ મગજમાં એની એ જ વસ્તુ રહ્યા કરશે. તો એકવાર કર્મ કરી દીધું, આપણને આનંદ થયો, એટલે એ કાર્ય પછી દર અમાસ કે એવું લાગે ત્યારે આપણે એમને ઉદ્દેશી સારું કર્મ કરવું. પછી એને સતત એનામાં રહીને અને આપણે માઇન્ડ એમાં જ વધારે આકર્ષિત કરવું અને પિતૃ કરી સતત એ કરવું એ પણ નથી. આપણે એક જ વસ્તુ છે, કોઈ બી કર્મ કરો તો સાત્વિકતાથી એ કર્મ કરી દીધું અને એકવાર થઈ ગયું એટલે પછી શંકા કુશંકા નહીં કરવી, એટલે પિતૃઓની ગતિ થઈ ગઈ ગણાય. બરાબર. તો આપણે આ પિતૃ પ્રમાણ આપે ખરા, બિલકુલ આપતા હોય છે. અમુક વખત સંકેત શરીરથી પણ આપતા હોય છે કે ભાઈ આ વસ્તુ એમને પ્રાપ્ત થઈ ચૂકી છે અને એ પછી આરોગ્ય પણ સારું આપે છે, સારું તમને આ સંપત્તિ સંતતિ પિતૃઓ જે આપે છે ને કોઈ નથી આપતું. પણ એમના માટે કર્મ ઘણા લોકો કહે છે કે તમે બેસાડો, તમને સુખી કરે, પછી તમે એમનું કરો. એ પોતે દુઃખી છે, ક્યાંથી એ સુખી કરે? એમનો હાશકારો થાય, હા બેટા તે મારું આ કર્યું, મને આનંદ થયો, બેટા તું સુખી થા. એમનું કર્મ કરો, એમની ગતિ થાય, પછી આશીર્વાદ મળે ને પછી તમે સુખી થાવ છો. કર્મ પહેલાં ના થાય. કોઈ બી કાર્ય આપણે પહેલાં કરવું પડે અને પછી જ એમના આશીર્વાદથી આપણને સુખ શાંતિ મળે. એમના ઘણા બધા કર્મો છે. એટલું એ નથી કે તર્પણ કરીએ જે ત્યાં જઈને તમે નદીએ જઈને કરો, એ ઘણા બધા નાના મોટા ઘણા કાર્યો છે કે એનાથી પિતૃ તમે આ શ્રાદ્ધ જે ભાદ્રપદમાં શ્રાદ્ધના દિવસોમાં ભગવદ્ ગીતા કરીને એમને પુણ્ય અર્પણ કરો ને, એનાથી ઉત્તમ કોઈ નથી. અનુસંધાન ભગવદ્ ગીતાના અનુસંધાનમાં લખેલું છે કે જે બાળકો પિતૃઓને ઉદ્દેશીને ભગવદ્ ગીતા કરી અને પિતૃઓને અર્પણ કરે છે પુણ્ય, તો એના પિતૃઓ ઉપરથી આશીર્વાદ આપે છે અને એમની પ્રગતિ કરાવે છે. તો આ બધું છે. તો તમે શક્ય એટલું ગાયને ઘાસચારો કરો, સાત્વિક દાન કરો, વસ્ત્રદાન, અન્નનું દાન, આ બધું શ્રેષ્ઠ જે આગળ કીધું એ પ્રમાણે આ રીતે તમે કરી શકો. તો આ અમુક વસ્તુઓ જે છે કે જે તમે પ્રશ્ન કરો છો, પણ શક્ય એટલું દર્શક મિત્રો જે સમય આપ્યો છે ને એ સમય મુજબ જ તમે ફોન કરજો. ઘણાના પરોળીએ 4 વાગે ફોન આવે છે, ઘણાના 11:30 પોણા બારે જ્યારે વિડીયો જોતા હોય એટલે તરત ડાયલ કરી દેતા. જે 10 થી 5નો સમય છે એ સમય મુજબ તમે મને ફોન કરજો, તમને સંતોષકારક જવાબ આપવામાં આવશે. તો આપણું આ ધર્મ જ્ઞાનમ ચેનલનું જે તમને વાત કરી તમને ગમી હશે અને તમને આ ગમ્યું હોય તો આગળ તમે કોઈને સારું માર્ગદર્શન મળે માટે તમે આ વસ્તુ એમને ફોરવર્ડ કરશો. નમો નારાયણ.